નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આશુતોષ ડિજિટલ ક્લાસમાં તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. હવે આપણે ગ્રામરનો ખૂબ ઉપયોગી ટૉપિક એવો ફંક્શન્સ જ્યારે સમજવા જઈ રહ્યા છીએ ત્યારે સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રોને જણાવવાનું એટલું કે સૌપ્રથમ તમારે તો એ જાણવું ખૂબ જરૂરી છે કે ફંક્શન્સ પૂછાય છે કઈ રીતે. તો ધોરણ 12 માટે ફંક્શન્સ કઈ રીતે પૂછાય છે એ અહીંયા બ્લુ પ્રિન્ટમાંથી દર્શાવવામાં આવ્યું છે. તો ફંક્શન્સ પહેલાં તો ક્વેશ્ચન નંબર 8 થી 10માં 3 માર્કમાં પૂછાય છે. સૂચના કંઈક આવી હોય છે, સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ લેંગ્વેજ ફંક્શન્સ ફ્રોમ ધ બ્રેકેટ એન્ડ રાઇટ ધેમ ઇન ધ against the given sentence. Select the most appropriate language functions from the bracket and write them against the given sentence. મતલબ કે તમને અહીં નીચે કૌંસમાં કેટલાક ફંક્શનો દર્શાવવામાં આવ્યા છે. તો આ ફંક્શનો છે એમાંથી નીચે જે આપેલા સેન્ટેન્સ છે 8, 9 અને 10, આ સેન્ટેન્સ સામે તમારે યોગ્ય જે ફંક્શન આવતું હોય, સેન્ટેન્સને લગતું જે ફંક્શન આવતું હોય એ ફંક્શન તમારે દર્શાવવાનું રહેશે. આના 3 માર્ક હશે, એટલે 8 થી 10 ક્વેશ્ચનના માર્ક્સ 3. બીજું છે સિલેક્ટ એન્ડ રાઇટ મોસ્ટ એપ્રોપ્રિએટ રિસ્પોન્સ ફોકસિંગ ગિવન ફંક્શન. હવે અહીં તમારે શું કરવાનું છે, આના 4 માર્ક છે. તો અહીં તમારે શું કરવાનું છે તો કે 11મું સેન્ટેન્સ તમે જોઈ શકો છો, 11, 12, 13 અને 14 આ 4 પ્રશ્ન છે એ આ હશે. તો આમાં તમને એક સેન્ટેન્સ આપવામાં આવ્યું છે, દાખલા તરીકે અહીંયા આપ્યું છે, રાજુ વાય ડીડ યુ નોટ પ્રિપેર ધ એપલ જ્યુસ. અને નીચે એ ફંક્શનનો રિસ્પોન્સ દર્શાવતો, પ્રતિક્રિયા દર્શાવતું તમારે વાક્ય મૂકવાનું છે, જે તમને વિકલ્પમાં 4 વિકલ્પમાં પ્રોવાઈડ કરવામાં આવ્યું છે. પણ હા, કન્ડિશન એટલી છે કે આ 4 વાક્યોમાંથી વાક્ય એવું જ હોવું જોઈએ કે જે એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ, મતલબ કે કૌંસમાં આપેલું જે ફંક્શન છે એ ફંક્શનને સમજાવતું હોય, એ ફંક્શનને એક્સપ્લેન કરતું હોય. તો એ ફંક્શનના આધારે 4 વાક્યોમાંથી તમારે વાક્ય પૂર્ણ કરવાનું છે અને આ રીતે યોગ્ય રિસ્પોન્સ સાથે એ તમારે જવાબ લખવાનો છે. તો 8 થી 10 એ કૌંસમાં આપેલા ફંક્શનના આધારે પૂર્ણ કરવાનું અને 11, 12, 13 અને 14 એ કૌંસમાં આપેલું જે ફંક્શન છે એનો યોગ્ય રિસ્પોન્સ એ તમારે દર્શાવીને વાક્ય પૂર્ણ કરવાનું રહેશે. કમ્પ્લીટ ધ સેન્ટેન્સ યુઝિંગ ધ ફંક્શન ગિવન ઇન ધ બ્રેકેટ્સ. આવી સૂચના સાથે તમને કમ્પ્લીટ ધ સેન્ટેન્સ પૂછવામાં આવે છે. એ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ છે એ કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં 5 વાક્યના 5 માર્ક હશે. તો 52 થી લઈને 56 સુધી આ 5 વાક્ય છે એ તમને જોઈ શકો છો અહીંયા કે કૌંસમાં જે ફંક્શન આપેલું છે તો એ ફંક્શનના આધારે તમારે જે અધૂરું વાક્ય છે એ તમારે પૂરું કરવાનું છે. ફોર એક્ઝામ્પલ અહીંયા આપ્યું છે 52માં કે સોનિયા સ્ટડીડ સો સિરિયસલી. સોનિયા છે એ ખૂબ સિરિયસથી અભ્યાસ કરે છે, ગંભીરતાથી અભ્યાસ કરે છે. તો કૌંસમાં જે ફંક્શન આપ્યું છે એક્સપ્રેસિંગ રિઝલ્ટ, પરિણામ દર્શક જે ફંક્શન છે તો એ પરિણામ દર્શક ફંક્શનનો રિઝલ્ટ એક્સપ્રેસ કરતું એવા ફંક્શનનો ઉપયોગ કરીને એ તમારે અહીંયા આ અધૂરું વાક્ય એ પૂર્ણ કરવાનું રહેશે. આમ ટોટલ ફંક્શન છે તો 12મા ધોરણમાં ફંક્શન છે એનો ગુણભાર 12 માર્ક્સનો રહેશે. 8 થી 9 એ કૌંસમાં 8, 9, 10 એ કૌંસમાં આપેલા ફંક્શનના આધારે, પછી 11, 12, 13, 14 એ તમારે રિસ્પોન્સ છે એટલે 3 માર્ક, 4 માર્ક એના, 8, 9, 10 3 માર્ક એના, 11, 12, 13, 14 4 માર્ક એના અને 52 થી લઈને 56 સુધી કમ્પ્લીટ ધ સેન્ટેન્સ ફંક્શનના આધારે જે પૂછાય છે એમ 5 માર્ક એના, એટલે 7 ને 5 12 એમ ટોટલ 12 માર્ક્સનું વેઇટેજ છે એ ફંક્શનનું એ 12મા ધોરણમાં આવે છે.
12મા ધોરણ પછી વાત કરીએ હવે ધોરણ 11ના વિદ્યાર્થીઓ વિશે. તો એ લોકોને કઈ રીતનું પૂછાય છે, તો એ રીતનો એ લોકોને ધોરણ 11ના વિદ્યાર્થીઓને કાંઈક ક્વેશ્ચન આ રીતનો હશે. સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ લેંગ્વેજ ફંક્શન given in the bracket and write against the sentence. સેમ જે 12મામાં પૂછાય છે એ જ પ્રમાણે કાઉન્સમાં તમને છે એ ફંક્શન આપવામાં આવેલ હશે અને ફંક્શન નીચે 2 સેન્ટેન્સ આપેલા હશે. ક્વેશ્ચન નંબર છે 5 અને 6. તો આ 5 અને 6 ક્વેશ્ચન છે એ બ્રેકેટના આધારે તમારે ફંક્શનના આધારે પૂર્ણ કરવાના રહેશે. જે ફંક્શન તમને કાઉન્સમાં આપેલું હોય, જે વાક્ય સાથે સેટ થતું હોય એની સામે તમારે ફંક્શન લખવાનું રહેશે. આખું વાક્ય લખીને ફંક્શન લખવાનું રહેશે. એના 2 માર્ક છે, 5 અને 6 2 સેન્ટેન્સ છે, 2 ક્વેશ્ચનના 2 માર્ક. ત્યારબાદ સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ રિસ્પોન્સ. જેમ ધોરણ 12માં પૂછાતું હતું એમ ધોરણ 11ના વિદ્યાર્થીઓને પણ એ જ રીતે પૂછાય છે. અહીંયા 12મા ધોરણમાં છે એ 4 માર્કનો ગુણભાર હતો, જ્યારે અહીંયા 2 માર્કનો ગુણભાર છે. 2 પ્રશ્નો છે, એ 2 પ્રશ્નો એ જ રીતે તમારે યોગ્ય ફંક્શન છે એનો યોગ્ય રિસ્પોન્સ નીચે આપેલ 4 વિકલ્પોમાંથી પસંદ કરવાનો રહેશે અને આખું સેન્ટેન્સ છે એ લખવાનું રહેશે. નામનો જે પોર્શન છે જે ધોરણ 12માં એ 5 માર્કનો પૂછાતો હતો 52 થી 56, એ ધોરણ 11માં 28, 29 અને 30 એમ 3 ક્વેશ્ચન છે. અહીંયા પણ સેમ એ જ વસ્તુ છે, 3 માર્ક. 3 ક્વેશ્ચનના 3 માર્ક, એકનો 1 માર્ક છે. વાક્ય આપેલું છે, કાઉન્સમાં એક ફંક્શન આપેલું છે, તો એ ફંક્શનના આધારે તમારે અધૂરું વાક્ય છે એ પૂર્ણ કરવાનું રહેશે. તો આ પ્રમાણે ધોરણ 11ની અંદર કાઉન્સમાં આપેલા બ્રેકેટના 2 માર્ક, ત્યારબાદ યોગ્ય રિસ્પોન્સ પસંદ કરીને ફંક્શન છે એ સિલેક્ટ કરવાનું, એના પણ 2 માર્ક, અને કમ્પ્લીટ ધ સેન્ટેન્સ એના 3 માર્ક. આ રીતે ફંક્શનનો વેટેજ ધોરણ 11માં 7 માર્કનો રહેશે. મિત્રો તૈયાર થઈ જાઓ લેંગ્વેજ ફંક્શન્સ સમજવા માટે. લેંગ્વેજ ફંક્શન્સ. લેંગ્વેજનો અર્થ શું થાય? ભાષા. જ્યારે ફંક્શનનો અર્થ થશે કાર્ય. હવે લેંગ્વેજ ફંક્શન સમજતા પહેલાં આપણે એ તો સમજવું જોઈએ ને કે લેંગ્વેજ ફંક્શન એટલે શું. તો ભાષા, તો ભાષાનો ઉપયોગ શું? તો કે વિચારોની, મનમાં ઉદ્ભવતા વિચારોની અભિવ્યક્તિ કરવા માટે જેમ ભાષાનો ઉપયોગ થાય છે એવી જ રીતે ભાષામાં અલગ અલગ ભાવો જેવા કે ખુશી, દુઃખ, વિરોધાભાસ, સંભાવના, કારણ, પરિણામ વગેરે દર્શાવવા માટે લેંગ્વેજ ફંક્શન ઉપયોગી છે. ભાષાના વિવિધ ભાવો દર્શાવવા માટે શેનો ઉપયોગ કરીએ છીએ? આપણે લેંગ્વેજ ફંક્શનનો ઉપયોગ કરીએ છીએ. તો આવા કેટલાક લેંગ્વેજ ફંક્શન જે તમને ધોરણ 10, 11 અને 12માં પૂછાય છે, તો એને સમજવા માટે એને સૌપ્રથમ તમને આપેલ વાક્યનું ગુજરાતી આવડવું જોઈએ. ત્યારબાદ એ ગુજરાતી વાક્યનો અર્થ આવડવો જોઈએ. આ 2 કન્ડિશન છે. જો વાક્ય છે એનો અર્થ વ્યવસ્થિત તમને સમજાય તો કયા પ્રકારનું ફંક્શન છે એ ઓળખી શકાય અને એ ફંક્શનમાં છે એ સરળતાથી માર્ક મેળવી શકાય. પણ દરેક વ્યક્તિ છે એ આપણને વાક્યનો ગુજરાતી અર્થ આવડતો હોય એવું જરૂરી નથી. તો એ સમયે ફંક્શનને ઓળખવા માટે શું કરવાનું? તો એની માટે થોડા એનાલિસિસ બાદ એક શોર્ટકટ હું તમને ઉપલબ્ધ કરાવી રહ્યો છું. એના ફંક્શનને આઈડેન્ટિફિકેશન માટેના કેટલાક કીવર્ડ્સ તમને આપવામાં આવેલા છે. તો આ કીવર્ડ્સ ખાસ યાદ રાખવાના છે. જ્યારે તમને આ કીવર્ડ્સ દેખાય
એટલે તમને સમજી લેવાનું કે આપેલ ફંક્શન આ જ હોઈ શકે. બીજું કોઈ પણ પ્રકારનો વિચાર કરવાની જરૂર નથી. માત્ર તમારે આ કીવર્ડ યાદ રાખવાનો છે અને આ કીવર્ડના આધારે તમે સરળતાથી ફંક્શનને ઓળખી શકશો. તો ચાલો હવે શરૂ કરીએ. ફંક્શન નંબર 1, હેબિચ્યુઅલ પાસ્ટ. હેબિચ્યુઅલ પાસ્ટ, હેબિચ્યુઅલ શબ્દ છે એ હેબિટ શબ્દ ઉપરથી ઉતરી આવેલો છે. હેબિટ, તો હેબિટનો અર્થ શું થશે? ટેવ અથવા આદત. અને પાસ્ટ, પાસ્ટ એટલે થશે ભૂતકાળ. તો આપેલું જે ફંક્શન છે એ ફંક્શન ભૂતકાળની ટેવ દર્શાવવા માટે વપરાય છે. હેબિચ્યુઅલ પાસ્ટ એનો ઉપયોગ શા માટે થાય છે? ભૂતકાળની ટેવ દર્શાવવા માટે વપરાય છે. ખાસ તો એનો કીવર્ડ મહત્વનો છે. એનો કીવર્ડ છે યુઝડ ટુ. કીવર્ડ કયો છે? યુઝડ ટુ. યુઝડ ટુ શેની માટે વપરાય છે? હેબિચ્યુઅલ પાસ્ટ માટે. તો હવે યુઝડ ટુનો ઉપયોગ વાક્યમાં કઈ રીતે થાય તો એની સમજણ મેળવીએ. તો જોઈએ વાક્ય. આઈ યુઝ ટુ પ્લે ક્રિકેટ ઇન સ્કૂલ ડેઝ. સ્કૂલ ડેઝ એટલે શાળાના દિવસોની વાત છે. જ્યારે હું શાળામાં અભ્યાસ કરતો એ સમયની વાત છે, ભૂતકાળની વાત છે. આઈ યુઝ ટુ પ્લે ક્રિકેટ ઇન સ્કૂલ ડેઝ. શાળાના દિવસો દરમિયાન હું ક્રિકેટ રમતો. મતલબ કે જ્યારે હું શાળામાં અભ્યાસ કરતો ત્યારે હું ક્રિકેટ રમતો. તો આ યુઝ ટુ શબ્દ છે એ ભૂતકાળની કોઈ ટેવ, આદત દર્શાવે છે. તો જ્યારે યુઝ ટુ વપરાય ત્યારે હંમેશા કયું ફંક્શન આવશે? હેબિચ્યુઅલ પાસ્ટ. ચાલો આગળ જોઈએ. ફંક્શન નંબર 2, એક્સપ્રેસિંગ સપોઝિશન. સપોઝ. હવે અહીંયા તમારે ખાસ એક વસ્તુ યાદ રાખવાની છે. જેમ અહીંયા એક્સપ્રેસિંગ શબ્દ વપરાણો છે એ રીતે સ્પેસિફાઈંગ શબ્દ આવી શકે, ડિસ્ક્રાઇબિંગ શબ્દ આવી શકે અને એક્સપ્રેસિંગ પણ આવી શકે. તો એ શબ્દ ઉપર નથી જવાનું. જે શબ્દ તમારે પકડવાનો છે એ પાછળનો શબ્દ છે સપોઝિશન. તો સપોઝિશન શબ્દ છે એ સપોઝ ક્રિયાપદ ઉપરથી ઉતરી આવેલો છે. સપોઝનો અર્થ થશે ધારણા કરવી, ધારવું. એમ આ ફંક્શન છે એ ધારણા દર્શાવે છે, સંભાવના દર્શાવે છે. તો સપોઝિશન માટે જે કીવર્ડ છે એ કીવર્ડ છે એઝ ઇફ. એઝ ઇફનો અર્થ છે જાણે કે. વાક્યમાં જોઈએ. અક્ષય પ્લેઝ ક્રિકેટ. અહીંયા ક્રિકેટ શબ્દ છે એ ટાઈપ મિસ્ટેક થઈ ગઈ છે. અક્ષય પ્લેઝ ક્રિકેટ એઝ ઇફ હી વેર વિરાટ કોહલી. અક્ષય એ રીતે ક્રિકેટ રમે છે કે જાણે તે વિરાટ કોહલી હોય. તો ધારણા દર્શાવી છે. હવે અહીંયા તમને એવું થશે કે હી સાથે વેર કેમ આવ્યું? તો જ્યારે એઝ ઇફનો પ્રયોગ થાય ત્યારે એકવચન કરતાં હી, શી, ઇટ, આઈ, વી, તે ગમે તે કરતા હોય XYZ તો એની સાથે હંમેશા કયું આવશે? વેર શબ્દ આવશે. ખરેખર એને વેર નથી વંચાતું, એને વર વંચાય છે. એઝ ઇફના પ્રયોગ દરમિયાન એને વર તરીકે વાંચવામાં આવે છે. એ ખાસ યાદ રાખજો. એઝ ઇફ સાથે કોઈ પણ કરતા હોય વર વપરાશે. અક્ષય પ્લેઝ ક્રિકેટ એઝ ઇફ હી વર વિરાટ કોહલી. તો આ સપોઝિશનનો કીવર્ડ હતો એઝ ઇફ. ત્યારબાદ આગળ ત્રીજું ફંક્શન જોઈએ. એક્સપ્રેસિંગ કન્ડિશન. કન્ડિશન, કન્ડિશનનો અર્થ શું થાય? શરત. તો શું દર્શાવે છે? શરત દર્શાવવા માટે આ ફંક્શનનો ઉપયોગ થાય છે. કેટલા કીવર્ડ છે? તો 3 કીવર્ડ છે. ઇફ એટલે કે જો, તો, અનલેસ જો નહીં તો, અને હેડ. ક્યારે હેડ? વાક્યની શરૂઆતમાં હોય ત્યારે. કન્ડિશન માટે 3 કયા? ઇફ, અનલેસ અને હેડ. તો ઇફનો પ્રયોગ કઈ રીતે વાક્યમાં થાય? ઇફ યુ વર્ક હાર્ડ યુ વિલ ગેટ સક્સેસ. ઇફ યુ વર્ક હાર્ડ, જો તમે મહેનત કરશો, યુ વિલ ગેટ સક્સેસ,
તો તમે સફળ થશો. ઇફ સાથે સાદો વર્તમાનકાળ અને સાદો ભવિષ્યકાળ છે એ વપરાતો હોય છે. એટલે કે ઇફ યુ વર્ક હાર્ડ યુ વિલ ગેટ સક્સેસ. જો તમે મહેનત કરશો તો તમે સફળ થશો. કન્ડિશન છે, શરત છે, તમે મહેનત કરશો તો આ પરિણામ મળશે, મતલબ કે તમને સફળતા મળશે. બીજું વાક્ય જોઈએ, હેડ યુ ઇન્વાઇટેડ મી ફોર યોર બર્થડે પાર્ટી આઈ વુડ હેવ કમ. હેડ યુ ઇન્વિટેડ મી ફોર યોર બર્થડે પાર્ટી આઈ વુડ હેવ કમ. જો તે તારી બર્થડે પાર્ટીમાં મને આમંત્રણ આપ્યું હોત તો હું આવેત. તો જો અને તો, જો આમંત્રણ આપ્યું હોત તો હું આવેત, શરત છે. તો જ્યારે વાક્યની શરૂઆતમાં હેડ હોય ત્યારે પણ કન્ડિશન છે એ હોઈ શકે છે. અનલેસનો પ્રયોગ કઈ રીતે થાય એની વાત કરીએ. અનલેસ યુ સ્ટડી હાર્ડ યુ વિલ નોટ પાસ. જો તે સખત મહેનત ન કરી હોત તો તું પાસ થયો ન હોત. તો અનલેસ વાળું વાક્ય છે એ હંમેશા નકાર વાક્ય આવશે. એ ખાસ ધ્યાન રાખવાનું, નકાર કન્ડિશન દર્શાવતું હોય છે. તો એક્સપ્રેસિંગ કન્ડિશનમાં 3, ઇફ, અનલેસ અને શરૂઆતમાં હેડ. તો આ હતા આપણા 3 ફંક્શન. હજી આવા ફંક્શન અને એના સાથે સાથે કીવર્ડ એ યાદ રાખવાના છે, આગળ જોવાના છે. નંબર 4, શોવિંગ પર્પઝ. પર્પઝનો અર્થ શું થાય મિત્રો? હેતુ. તો શોવિંગ પર્પઝ એ ફંક્શન છે શું દર્શાવતું હશે? હેતુ દર્શાવતું હશે. 3 કીવર્ડ આમાં પણ યાદ રાખવાના છે, વિથ અ વ્યૂ ટુ, ઓર્ડર ટુ અને સો ધેટ. વિથ અ વ્યૂ ટુ અને ઓર્ડર ટુ બંનેનો અર્થ થશે ના હેતુથી, અને સો ધેટનો અર્થ થશે જેથી કરીને. અહીંયા ખાસ ધ્યાન એ પણ રાખવાનું છે કે વિથ અ વ્યૂ ટુ છે એની સાથે હંમેશા ક્રિયાપદનું આઈએનજીનું રૂપ આવશે, અને ઇન ઓર્ડર ટુ છે એની સાથે હંમેશા ક્રિયાપદનું V1 એટલે કે મૂળ રૂપ મૂકવામાં આવશે. ચાલો વાક્ય જો એટલે તમને ખબર પડશે. અમન વેન્ટ ટુ કેનેડા વિથ અ વ્યૂ ટુ અર્નિંગ મોર મની. અમન વધારે પૈસા કમાવા માટે કેનેડા ગયો. તો કેનેડા જવા પાછળનો અમનનો હેતુ શું હતો? વધારે પૈસા કમાવાનો. અહીં તમે જોઈ શકો છો કે વિથ એ વ્યૂ ટુ છે એની પછી કયો શબ્દ વપરાણો છે? અર્નિંગ. એટલે અમન વેન્ટ ટુ કેનેડા વિથ અ વ્યૂ ટુ અર્નિંગ મોર મની. અમન વધારે પૈસા કમાવા માટે કેનેડા ગયો. એ જ વાક્ય, સેમ ટુ સેમ વાક્ય ઇન ઓર્ડરથી હોય તો કઈ રીતના બને? અમન વેન્ટ ટુ કેનેડા ઇન ઓર્ડર ટુ અર્ન મોર મની. અમન વધારે પૈસા કમાવા માટે કેનેડા ગયો. તો અહીંયા ઇન ઓર્ડર શબ્દનો પ્રયોગ થયો છે એટલા માટે ક્રિયાપદનું કયું રૂપ આવશે? મૂળ રૂપ આવશે. તો ખાસ પર્પઝમાં, શોવિંગ પર્પઝમાં એ ખાસ ધ્યાન રાખશું. 3 કીવર્ડ છે, વિથ અ વ્યૂ ટુ, ઇન ઓર્ડર ટુ અને સો ધેટ. વિથ અ વ્યૂ ટુ અને ઇન ઓર્ડર ટુનો ઉપયોગ થશે, એનો અર્થ થશે ના હેતુથી. વિથ અ વ્યૂ ટુ પછી ક્રિયાપદનું કયું રૂપ આવશે? આઈએનજી વાળું રૂપ આવશે. ઇન ઓર્ડર ટુ પછી ક્રિયાપદનું કયું રૂપ આવશે? મૂળ રૂપ આવશે અથવા V1 આવશે. સો ધેટ વાળું વાક્ય જોઈએ. સો ધેટનો અર્થ થશે જેથી કરીને. હી વર્ક્સ હાર્ડ સો ધેટ હી કેન બીકમ એન IAS ઓફિસર. તે સખત મહેનત કરે છે જેથી કરીને તે IAS ઓફિસર બની શકશે. તો આ સો ધેટનો ઉપયોગ પણ તમે જોઈ લીધો. આમાં ખાસ કીવર્ડ આપણે યાદ રાખશું, બાકી વધારે માહિતી આપણે પાછી કમ્પ્લીટ ધ સેન્ટેન્સ જે ટોપિક છે ફંક્શનનો ત્યારે પણ સમજશું. અત્યારે ખાલી કીવર્ડ્સ વધારે યાદ રાખવાનો તમારે પ્રયત્ન કરવાનો છે.
ફંક્શન નંબર 5 અને આ લેક્ચરનું લગભગ છેલ્લું ફંક્શન, કોન્ટ્રાસ્ટ. કોન્ટ્રાસ્ટનો અર્થ થશે વિરોધાભાસ. કોન્ટ્રાસ્ટ એટલે શું થાય? વિરોધાભાસ. અહીં આગળ કાંઈ મેં લખેલું નથી. શું કામ? કારણ કે એક્સપ્રેસિંગ પણ આવી શકે છે, ડિસ્ક્રાઇબ પણ આવી શકે છે, સ્પેસિફાઈંગ પણ આવી શકે છે અને શોવિંગ પણ આવી શકે છે. આગળનો શબ્દ કોઈ પણ હોય, તમારે પાછળના શબ્દને ખાસ સમજવાનો છે. કોન્ટ્રાસ્ટ. કોન્ટ્રાસ્ટ એટલે શું થાય? વિરોધાભાસ. તો કોન્ટ્રાસ્ટ માટે ઘણા બધા કીવર્ડ યાદ રાખવાના છે, પણ સહેલા છે. કયા છે? બટ, યેટ અને સ્ટીલ. ત્રણની જોડીમાં આપણે યાદ રાખવાનો પ્રયત્ન કરીશું. બટ, યેટ અને સ્ટીલ. ત્રણેયનો અર્થ છે પણ અથવા પરંતુ. બટ, યેટ, સ્ટીલ. પછી છે ધો, ઓલ્ધો, ઇવન ધો. ત્રણેયનો અર્થ થશે તેમ છતાં અથવા છતાં પણ. ધો, ઓલ્ધો અને ઇવન ધો. પછી છે ઇન્સ્પાઇટ ઓફ, ડિસ્પાઇટ ઓફ. એનો પણ અર્થ થશે તેમ છતાં છતાં પણ. ઇન્સ્પાઇટ ઓફ, ડિસ્પાઇટ ઓફ. પછી હાવેવર અને એઝ. આટલા કીવર્ડ યાદ રાખવાના. ફરીવાર કીવર્ડ એકવાર માઇન્ડમાં રિવાઇઝ કરી લઈએ. બટ, યેટ, સ્ટીલ, ધો, ઓલ્ધો, ઇવન ધો, ઇન્સ્પાઇટ ઓફ, ડિસ્પાઇટ ઓફ, હાવેવર અને એઝ. તો આ આપણા કોન્ટ્રાસ્ટ માટેના, વિરોધાભાસ માટેના ક્રિયાપદો હતા. હવે વાક્ય જોઈએ. રામુ કાકા ઇઝ ઓલ્ડ બટ હી કેન રન ફાસ્ટ. રામુ કાકા છે એ વૃદ્ધ છે, મોટી ઉંમરના છે. બટ હી કેન રન ફાસ્ટ, પણ તે ઝડપથી દોડી શકે છે. તો સામાન્ય રીતે વૃદ્ધ વ્યક્તિ છે, મોટી ઉંમરની વ્યક્તિ છે, ઝડપથી દોડી શકતી નથી. પણ રામુ કાકા અહીંયા ઝડપથી દોડવાનું કાર્ય કરી શકે છે. તો આ વાક્ય છે એ વિરોધાભાસ દર્શાવે છે. કેના દ્વારા? બટ દ્વારા. બીજું, ધો ચર્ચિલ વોઝ પાવરફુલ હી વોઝ અફ્રેડ ઓફ ગાંધી. ધો ચર્ચિલ વોઝ પાવરફુલ. ચર્ચિલ શક્તિશાળી હોવા છતાં, પાવરફુલ હોવા છતાં, હી વોઝ અફ્રેડ ઓફ ગાંધી. તે ગાંધીથી ડરતો હતો. તો તમે બધા ઓળખો જ છો ચર્ચિલ કોણ છે, કે જે વિશ્વયુદ્ધ વર્લ્ડ વોર 2, બીજા વિશ્વયુદ્ધ દરમિયાન છે, ઇંગ્લેન્ડ અને એની સાથે બીજા 64 દેશો છે એને લીડ કરવાવાળો જે વ્યક્તિ હતો, ચર્ચિલ. ખૂબ શક્તિશાળી વ્યક્તિ હતો. તો એ ચર્ચિલ પણ છે એ ખૂબ પાવરફુલ, ખૂબ શક્તિશાળી હોવા છતાં એ ગાંધીજીથી ડરે છે. તો આ પણ એક વિરોધાભાસ દર્શાવે છે. તો ધો, કેમ કે પાવરફુલ, શક્તિશાળી વ્યક્તિ બહુ ડરતા હોતા નથી, કોઈનાથી ડરતા હોતા નથી, તો જ એને શક્તિશાળી કહેવાય. તો ધો ચર્ચિલ વોઝ પાવરફુલ હી વોઝ અફ્રેડ ઓફ ગાંધી. હવે ધો, ઓલ્ધો અને ઇવન ધો, ત્રણ સરખા જ છે. એકના સ્થાને તમે બીજાનો ઉપયોગ કરી શકો છો. ધોની વાક્ય રચના આપી છે. ધો પછી ધો, ઓલ્ધો અને ઇવન ધો પછી કર્તા આવે, ક્રિયાપદ આવે, પછી વિશેષણ અથવા ક્રિયા વિશેષણ, એડજેક્ટિવ અથવા એડવર્બ, ત્યારબાદ અન્ય શબ્દ જો આપેલા હોય તો, અને પછી વિરોધાભાસ દર્શક વાક્ય આવશે. ઉપર તમે જોઈ શકો છો. ધો પછી કર્તા છે ચર્ચિલ, ક્રિયાપદ છે વોઝ, વિશેષણ આપેલું છે પાવરફુલ, અન્ય શબ્દ નથી અને વિરોધાભાસ દર્શક બીજું વાક્ય છે. હવે એના પછી જોઈએ ઇન્સ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટ ઓફ. તો આ બંને પણ સરખા જ છે અને એકના સ્થાને બીજાનો ઉપયોગ કરી શકાય છે. એનો અર્થ શું થાય? તેમ છતાં અથવા છતાં પણ. ઇન્સ્પાઇટ ઓફ માય ફ્રેન્ડ્સ હેલ્પ આઈ કુડ નોટ ગેટ ગુડ માર્ક્સ. મારા મિત્રની મદદ છતાં મને સારા માર્ક્સ મળ્યા નહીં. તો સ્વાભાવિક છે કે જો મિત્ર તમને કોઈક મદદ કરતું હોય એક્ઝામ દરમિયાન, તો તમારા માર્ક્સ એ સારા જ હોય. પણ મિત્રએ મદદ કરી તેમ છતાં આના માર્ક્સ સારા આવ્યા નહીં. તો આ વિરોધાભાસ દર્શક વાક્ય છે. ઇન્સ્પાઇટ ઓફ માય ફ્રેન્ડ્સ હેલ્પ આઈ કુડ નોટ ગેટ ગુડ માર્ક્સ. તો આ ઇન્સ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટ ઓફ બંને પણ વિરોધાભાસ દર્શાવવા માટે વપરાય છે. હાવેવર જોઈએ.
હાવેવરમાં ખાસ ધ્યાન રાખવાનું છે કે હાવેવર પછી છે એ હંમેશા વિશેષણનો પ્રયોગ થશે. હાવેવર પુઅર હી ઇઝ ઓનેસ્ટ. ગરીબ હોવા છતાં તે કેવો છે? પ્રામાણિક છે, ઓનેસ્ટ છે. તો હાવેવર પછી શેનો ઉપયોગ થયો છે? પુઅરનો ઉપયોગ થયો છે. તો આ પુઅર છે એ વિશેષણ છે. વિરોધાભાસ વાક્ય પણ વિરોધાભાસ દર્શાવે છે, કારણ કે ગરીબ હોય એ મોટા ભાગે છે એની પ્રામાણિકતા અમુક સંજોગો વસાત ક્યારેક છોડવી પડતી હોય છે. બટ આ વ્યક્તિ કેવો છે? ગરીબ છે તેમ છતાં કેવો છે? ઓનેસ્ટ છે. તો હાવેવર પછી વિશેષણ આવશે, ખાસ યાદ રાખજો. આ જ વાક્ય એસથી બને તો કઈ રીતે બને? તો અહીંયા શું આપ્યું છે? વિશેષણ પહેલાં શું આવશે? એસ પહેલાં શું આવશે? વિશેષણ. બરાબર? હાવેવર પછી વિશેષણ અને એઝ પહેલાં વિશેષણ. તો પુઅર એઝ હી ઇઝ ઓનેસ્ટ. ગરીબ હોવા છતાં તે કેવો છે? પ્રામાણિક છે. તો કોન્ટ્રાસ્ટમાં કેટલા કીવર્ડ યાદ રાખવાના છે? બટ, યેટ, સ્ટીલ, ધો, ઓલ્ધો, ઇવન ધો, ઇનસ્પાઇટ ઓફ, ડિસ્પાઇટ ઓફ, હાવેવર અને એઝ. હાવેવર પછી શું આવશે? વિશેષણ અને એઝ પહેલાં શું આવશે? વિશેષણ. આ બધા વાક્યો, આ બધા કીવર્ડ છે શેના હતા? કોન્ટ્રાસ્ટના. કોન્ટ્રાસ્ટ એટલે શું? વિરોધાભાસ. તો આ વિરોધાભાસ દર્શક કીવર્ડ હતા. આવા જ ફંક્શન સાથે અને આવા જ કીવર્ડ સાથે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ફરીવાર મળીશું. થેન્ક્સ ફોર વોચિંગ મિત્રો.